નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું. તો સજ્જનો, આજે ગણેશ ચતુર્થી. આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન ગણેશ ચતુર્થીના. વિઘ્ન વિનાયક દેવ આપ સૌના વિઘ્ન હરી લે તેવી શુભકામના આપ સૌને. સજ્જનો, અહીં કંપની તથા ફંડામેન્ટલના વીતેલા ઇતિહાસની ચર્ચા માત્ર અભ્યાસના હેતુથી કરીએ છીએ. જેને ખરીદ વેચાણની ભલામણ નહીં સમજવા આપ સૌને એક વિનંતી કરું છું. આજની ચર્ચાની પહેલી કંપની છે DRC સિસ્ટમ્સ લિમિટેડ. આઈટી સર્વિસ આપતી આ કંપનીનું ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ જૂન 24 ક્વાર્ટરમાં 15 કરોડ 36 લાખ હતું તે વધીને 18 કરોડ 29 લાખ થયું છે. નેટ પ્રોફિટ 3.85 કરોડથી વધી 4.35 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 178% છે. સેલ્સ ગ્રોથ 3 વર્ષનો 50% છે. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 36% છે. બેલેન્સ શીટ જોઈએ તો રિઝર્વ કંપની પાસે 51 કરોડ છે. બોરોવિંગ 0 છે. માર્કેટ કેપ 247 કરોડની છે. એક માઇક્રોકેપ કંપની છે. સ્ટોક પ્રાઇસ 18 રૂપિયા 40 પૈસા છે. 52 વીક હાઈ 35 રૂપિયા બનેલો છે. પીઈ રેશિયો 16 છે. ROCE 29% છે. ROE 26% છે. ફેસ વેલ્યુ 1 રૂપિયો છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 22.23% છે. ડીઆઈઆઈ 0.37% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 77.39% છે. જે આપણું ધ્યાન દોરતી બાબત છે. કંપની ઝીરો બોરોવિંગ છે તથા પ્રોફિટેબલ હોવાથી આ ચર્ચા અને જાણકારી આપની સાથે શેર કરું છું. આગળની કંપની છે દીપ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ. કંપની ગેસ તથા તેલ ક્ષેત્ર સાથે જોડાયેલી છે. ડ્રિલિંગ, વર્કઓવર, ગેસ નિર્જલીકરણ, પાઇપલાઇન બિછાવવી વગેરેમાં વિશેષજ્ઞતા ધરાવે છે. ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ જૂન 24 ક્વાર્ટરમાં 123 કરોડ હતું તે વધીને 200 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 39 કરોડથી વધી 62 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 44% છે. સેલ્સ ગ્રોથ 3 વર્ષનો 21% છે. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 41% છે. સ્ટોક પ્રાઇસ છેલ્લા 3 વર્ષનો 71% છે. બોરોવિંગ 205 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 1788 કરોડ છે. માર્કેટ કેપ 3407 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 532 રૂપિયા છે. 52 વીક હાઈ 624 રૂપિયા બનેલો છે. પીઈ રેશિયો 19 છે. ROCE 12% છે. ROE 12.90% છે. ફેસ વેલ્યુ 5 રૂપિયા છે. ડિવિડન્ડ યીલ્ડ 0.57% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 63.49% છે. FII 1.5% છે. DII 1.15% છે. પબ્લિકનું હોલ્ડિંગ 33.85% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની છે રાઘવ પ્રોડક્ટિવિટી. આ કંપનીનું ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ જૂન 24 ક્વાર્ટરમાં 45 કરોડ હતું તે વધીને 58 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 8 કરોડથી વધી 12 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 28% છે. સેલ્સ ગ્રોથ 3 વર્ષનો 26% છે. સ્ટોક પ્રાઇસ 3 વર્ષનો 57% છે. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 27% છે. માર્કેટ કેપ 2636 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 574 રૂપિયા છે. 52 વીક હાઈ 890 રૂપિયા બનેલો છે. પીઈ રેશિયો 65 છે. ROCE 25% છે. ROE 20% છે. ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 62.91% છે. FII 0.14% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 36.96% છે. આ એક કન્સિસ્ટન્ટ પ્રોફિટેબલ કંપની છે. ફંડામેન્ટલ સારું છે કંપનીનું. આગળની કંપની છે સાલાસર ટેકનો એન્જિનિયરિંગ્સ લિમિટેડ. ગેલ્વેનાઇઝ સ્ટીલ સ્ટ્રક્ચરનું નિર્માણ કરતી આ કંપનીની માર્કેટ કેપ 1309 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 7.5 રૂપિયા છે. એક સજ્જનનો સવાલ છે આ કંપની વિશે.
સેલ્સમાં વધારો થયો છે, પ્રોફિટમાં પરફોર્મન્સ નબળું રહ્યું છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ -9% છે. ટીટીએમ -60% છે. બાકી બધું બરાબર છે. જો એકાદું રિઝલ્ટ સારું આવી જાય ને તો ફોર્મમાં આવી જાય. જો કે આ ભાવમાં ગુમાવવાનું પણ કઈ ઝાઝુ નથી. આગળની કંપની છે આંધ્ર પેપર લિમિટેડ. એક સજ્જન વાત કરવા કહે છે, છેલ્લા 5 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ -23% છે. 3 વર્ષનો -25% છે અને ટીટીએમ -67% છે. કંપની અધર ઇન્કમ બતાવી રહી છે, જેના કારણે પ્રોફિટમાં છે. પેપરના બિઝનેસમાં પ્રોફિટ નથી. જોકે આ એક કંપનીની વાત નથી. પેપરમાં મોટા ભાગની કંપનીના ફંડામેન્ટલ માંદા જ ચાલે છે. આગળની કંપની છે લોઇડસ એન્જિનિયરિંગ વર્કર્સ લિમિટેડ. સેલ્સ પ્રોફિટમાં વધારો બતાવ્યો છે કંપનીએ. 83 કરોડનું બોરોવિંગ છે. રિઝર્વ 531 કરોડ છે. માર્કેટ કેપ 8,953 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 65 રૂપિયા છે. 52 વીક હાઈ 84 રૂપિયા બનેલો છે. એક સજ્જનનો સવાલ છે, વધારે ડેટા આ કંપનીનો ઉપલબ્ધ નથી. આગળની કંપની છે એએમજે લેન્ડ હોલ્ડિંગ્સ લિમિટેડ. ફંડામેન્ટલ વિશે વાત કરવા એક સજ્જન કહે છે, કંપની રિયલ એસ્ટેટ, જમીન ભાડે આપવી, પવન ઉર્જા તથા નિવેશનો વ્યવસાય કરે છે. સેલ્સ પ્રોફિટ જોઈએ તો જે સેલ્સ જૂન 24 ક્વાર્ટરમાં 25.70 કરોડ હતું તે વધીને થોડું ઘટીને 14.27 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 4.12 કરોડથી ઘટી 3.61 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 27% છે. સેલ્સ ગ્રોથ 3 વર્ષનો 39% છે. રિઝર્વ 219 કરોડ છે કંપની પાસે. બોરોવિંગ 0 છે. માર્કેટ કેપ 232 કરોડની છે. એક માઇક્રો કેપ કંપની છે. સ્ટોક પ્રાઇસ 56 રૂપિયા છે. 52 વીક હાઈ 76 રૂપિયા બનેલો છે. પીઈ રેશિયો 11 છે. આરઓસીઈ 13% છે. આરઓઈ 8.66% છે. ડિવિડન્ડ યીલ્ડ 0.35% છે. ફેસ વેલ્યુ 2 રૂપિયા છે. પ્રમોટર હોલ્ડિંગ 65.94% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 36% છે. કંપની પ્રોફિટેબલ છે. રિયલ એસ્ટેટમાં સેલ્સ પ્રોફિટ અપડાઉન તો રહેવાનું જ. આગળની કંપની છે બામર લોરી એન્ડ કંપની લિમિટેડ. એક સજ્જન વાત કરવા કહે છે, ઔદ્યોગિક પેકેજિંગ, ગ્રીસ, લોજિસ્ટિક સેવા વગેરે બિઝનેસ છે આ કંપનીના. ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ જૂન 24 ક્વાર્ટરમાં 638 કરોડ હતું તે વધીને 681 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 63 કરોડથી વધી 67 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 25% છે. ટીટીએમ 1% છે. સેલ્સ ગ્રોથ 3 વર્ષનો 7% છે. બોરોવિંગ 106 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 1,798 કરોડ છે. માર્કેટ કેપ 3,738 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 219 રૂપિયા છે. 52 વીક હાઈ 292 રૂપિયા બનેલો છે. પીઈ રેશિયો 14 છે. આરઓસીઈ 15% છે. આરઓઈ 14% છે. ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. આ કંપનીની ડિવિડન્ડ યીલ્ડ 3.89% છે. બુક વેલ્યુ 115 રૂપિયા છે. અહીં સુધી તો બધું બરાબર છે, પરંતુ સર એક પોઈન્ટ કન્ફ્યુઝ કરનારો છે, જે છે શેર હોલ્ડિંગ પેટર્ન. પ્રમોટર તો છે જ નહીં. એફઆઈઆઈનું હોલ્ડિંગ 2.36% છે. ડીઆઈઆઈ 1.79% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 95.84% છે, જે થોડું કોમ્પ્લિકેટેડ લાગી રહ્યું છે. કંપની ઘણી જૂની છે. ભૂતકાળનો ઇતિહાસ પણ સારો છે. સારું એવું રિટર્ન પણ આપેલું છે. તેમ છતાં નકારી શકાય તેમ ન કહી શકાય. આગળની કંપની છે કોઠારી ઇન્ડસ્ટ્રીયલ કોર્પોરેશન લિમિટેડ. એક સજ્જન માહિતી આપવા કહે છે, આ એક ન્યૂ લિસ્ટેડ કંપની છે. એપ્રિલ 2024માં લિસ્ટેડ થયેલી છે. નુકસાનીમાં ચાલતી આ કંપની પ્રોફિટમાં આવી જાય ત્યાં સુધી રાહ જોવી અને જો આપને આઈપીઓમાં લાગેલા હોય તો પ્રોફિટ બુક કરો. બરાબર? તો સજ્જનો, આ સાથે આજની આ ચર્ચા એ પૂરી કરીએ છીએ.
જો આપને આજની આ ચર્ચા પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. નમસ્કાર.